તો વેલકમ બેક ટુ વિડીયો. તો ફરીથી મારા બાંગા જેવા વિડીયોમાં તમારું સ્વાગત છે. બધાને જય શ્રી રામ. આજ આપણો વિડીયો બહુ મસ્ત થવાનો છે, કેમ કે આજે આપણે બતાવવાના છીએ મંદિર માતાજીનું બોટ ભવાનીમાનું. તો ચાલો બના રહેજો બ્લોગમાં, અને હા, કન્ટિન્યુ રહેજો. તો આપણે જઈએ બોટમાં તને અને બતાવીએ તમને આખી ટીવી બોટમાં. આપણે નીકળી ગયા છીએ મંદિર તરફ. હવે જઈએ. આ છે આપણા ગાય માતા. જોઈ શકો છો તમે. આ છે આપણો ગેટ છે. મંદિર જુઓ, મંદિર જુઓ. બાથરૂમ જોઈ શકો છો તમે. કહેતા હશો કે આ જ્યાં જાવશો તમે. મિત્રો આપણા છે જુઓ, આ છે મિત્રો ઝાડ બાર છે બધું. મિત્રો જુઓ તમે, આ છે ટોલી, અને સામે આપણે બ્રિજ છે જોઈશું. મિત્રો અત્યારે તો ચોમાસું ચાલતું જ વધારે તો, એટલે આ ખડ છે અને તડકો પડશે એટલે ઉગી જશે. એટલે આ તો મસ્ત દેખાશે. ક્યાં થોડાક બહુ મોટા માપસર ન હોય ને તો મસ્ત લાગે. મિત્રો જો ત્યાં દુકાનનું કામ ચાલે છે. તો અહીં છાયા બહુ છે જુઓ તમે, ને સામો તડકો છે જુઓ તમે. મિત્રો આપણે બેઠા છીએ જઈએ ગાડી. આપણે 1 કિલોમીટર હાલીને આવ્યા, તમને ખબર નહીં હોય પણ 1 કિલોમીટર હાલીને આવ્યા છીએ આપણે. થાક તો લાગે કે ના, અને તમને વચ્ચેનો સીન બતાવ્યો એમાં થોડીક તો વાર લાગે ને, એટલે પગ દુખવા માંડ્યા કડક બે. અને પછી તમને આખી અડધું બાકી છે, અડધું તો બતાવી દઉં મંદિરનો લુક તો બધો. અને હા, એ બધા કહેતા હશે મંદિરનું ઓલું ના બતાવી, માતાજીનું મૂર્તિ ના બતાવી. તો મિત્રો અહીંયા ફોનનું અલાઉડ બંધ હતું, ફોન અલાઉડ બંધ હતો, તો બંધ હતું એટલે તમને બતાવ્યું નહીં. બહારથી નહીં, આગળથી નહીં નથી બતાવ્યું મેં તમને. તો સાઈડનો લુક લીધો છે. પણ અને આનો બીજો પાર્ટ જોવો હોય કહાનીનો તો લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને બસ આપણે ઘડીક બેહીએ અને થાક ઉતારીએ, અને પછી આપણને વ્યસન થાય છે. તમે જોઈ શકો છો, આ તો બહુ જૂનું છે, અને પણ આ બધું રિનોવેશન થાય છે જુઓ. જુઓ, આ પાર્કિંગ માટે બનાવ્યું હતું. જુઓ ઠેઠ લગી એટલું મોટું છે, આ પાર્કિંગ માટે બનાવ્યું હતું. તો આપણે હવે આવી ગયા છીએ ઘરે. અને મિત્રો એક વાત હોય, હવે આપણે બ્લોગને આ ટાઈમ કરીએ, અને બસ બાય. આપણે તમે જોઈ શકો છો કેવો મંદિરનો વિડીયો તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો, અને ભૂલ થઈ જાય તો માફ કરી દેજો. બાય.